મહેસાણાના વિસનગરની એમએન કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આર.ડી. મોઢની પ્રેરણાથી જીવદયા અંતર્ગત પક્ષી બચાવો કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું। ખાસ કરીને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને માનવતા, કરુણા અને જીવદયાના પાઠ શીખવવા તેમજ જીવન ઉપયોગી મૂલ્યવતી શિક્ષણ અપનાવવા ભાગરૂપે આ અભિયાન કોલેજના આચાર્ય ડોક્ટર આર.ડી. મોઢની પ્રેરણાથી ડોક્ટર એચ.વી. જોશી, અધ્યક્ષ પ્રાણીશાસ્ત્ર વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં કોલેજના વિદ્યાર્થીઓ, એનએસએસ તથા એનસીસીના સ્વયંસેવકો, અધ્યાપકો તથા સેવક ભાઈ બહેનો દ્વારા તેમની શેરી, મોહલ્લા, સોસાયટી કે પછી જાહેર સ્થળ તેમજ માર્ગો પરથી દોરીના ગુચ્છ, છૂટી દોરી, ક્યાંય પણ લટકી રહે દોરી, ક્યાંય ઝાડ પર રહેલ દોરી વગેરે ઉત્સાહભેર એકઠી કરી કોલેજમાં જમા કરાવી હતી, જે અંદાજે 100 કિલો જેવી થવા પામી હતી। એમએન કોલેજ વિસનગર આચાર્યશ્રી તથા પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા ઉત્તરાયણમાં 14 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2026 સુધી કેમ્પસમાં, આજુબાજુના રહેણાંક વિસ્તારમાં અને વિદ્યાર્થીઓ જે ગામડામાંથી આવે છે એમને જે વધારાની દોરી, ખાસ કરીને પક્ષીઓને અથવા આવતા જતા રોડ ઉપર કોઈ જીવને હાનિ ન પહોંચે એ માટે દોરી એકઠી કરવા માટેનું આયોજન અભિયાન જે છે અમે કરેલું હતું। એની અંદર વિદ્યાર્થીઓએ, કોલેજના સ્ટાફ, કોલેજના સેવકોએ અને એનએસએસ અને એનસીસીના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દોરી જે છે મોટી માત્રામાં એકઠી કરી હતી। આ વાતની એક ખાસ નોંધવા જેવી છે કે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં કલેક્ટ થયેલી દોરીમાં ચાઇનીઝ દોરીનું પ્રમાણ ઘણું બધું મળ્યું છે, એ આપણા માટે ચિંતાજનક છે। આ બાબતે હવે પછી આપણે ખૂબ કેર રાખીશું, હું એવી આશા રાખું છું। આમ તો આ ભેગી થયેલી દોરીનો અત્યારે મોટે ભાગે જે છે એનો નાશ જનરલી કરતા હોય છે, પણ આ વખતે અમારે એવું આયોજન છે કે આની અંદરથી કંઈક એનો રીયુઝ થઈ કંઈક આર્ટ સ્વરૂપે આપણે ડિપાર્ટમેન્ટ અને વિદ્યાર્થીઓના સહકારથી બને એવી અમારી ગણતરી છે। મારું નામ ચૌધરી મેશ્વા સગરામભાઈ છે। હું એમએન કોલેજમાં એસવાયના 4થા સેમમાં અભ્યાસ કરું છું। અમે ઉત્તરાયણના દિવસ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત આજુબાજુના રહેણાંક વિસ્તારોમાંથી, કોલેજ કેમ્પસમાંથી અને ગામડાઓમાંથી દોરી એકત્ર કરી છે, જેના લીધે પક્ષીઓ અને અબોલા જીવોને નુકસાન ન થાય આ માટે અમારા કોલેજના દરેક વિભાગે તથા સરોએ અને મેડમોએ અમને પ્રોત્સાહિત કર્યા છે। થેન્ક યુ। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।